પંચાયત સમાચાર 24માં આપનું સ્વાગત છે. ગુજરાતના રાજકારણમાં દાહોદના અજય નેતા બચુભાઈ ખાબડ ફરી ચર્ચામાં છે. એમના પુત્રો બળવંત અને કિરણ સામેના ભ્રષ્ટાચારના આરોપો ખોટા હોવાનું નિવેદન સામે આવ્યું છે. ત્યારે જે પણ સત્ય હશે એ ન્યાયતંત્રના હુકમ બાદ સામે આવશે. દાહોદના લોકલાડીલા નેતા અને ગુજરાત સરકારના પંચાયત તેમજ કૃષિ રાજ્યમંત્રી બચુભાઈ ખાબડની સહનશીલતા, હિંમત અને જનસેવાની ભાવનાએ એમને રાજકીય ક્ષેત્રે અજેય બનાવ્યા છે. એમના પુત્રો બળવંત અને કિરણ સામે લગાવવામાં આવેલા ભ્રષ્ટાચારના આરોપો માત્ર ફરિયાદના સ્તરે છે અને હજુ સુધી કોઈ આરોપ સાબિત થયો નથી. બચુભાઈએ સ્પષ્ટ નિવેદન આપ્યું છે કે અમારો બિલ્ડિંગ મટીરિયલ સપ્લાયનો વ્યવસાય સંપૂર્ણપણે કાયદેસર છે અને આ આરોપો રાજકીય દ્વેષથી પ્રેરિત છે. બચુભાઈ ખાબડે પોતાની 25 વર્ષથી વધુની અથાગ મહેનતથી ધાનપુરની કાયાપલટ કરી છે. એક સમયે પછાત ગણાતા વિસ્તારમાં રસ્તાઓ, શિક્ષણ, આરોગ્ય, પાણી અને ખેતીના ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ કર્યો, જેણે દાહોદના લોકોના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન લાવ્યું. આ કારણે દાહોદમાં ભાજપનો ગઢ અડગ બન્યો, જ્યારે કોંગ્રેસનું રાજકીય અસ્તિત્વ લગભગ ખતમ થઈ ગયું. આ અજય સફળતા અને લોકપ્રિયતાએ ચૂંટણીમાં પરાજયનો સામનો કરનાર વિરોધીઓને ઈર્ષા જગાવી, જેના લીધે આવા ષડયંત્રો રચાઈ રહ્યા છે. બચુભાઈની સહનશીલતા અને જતું કરવાની ભાવના એમની સૌથી મોટી શક્તિ છે, જેને વિરોધીઓ ખોટી રીતે નબળાઈ ગણે છે. એમના મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન નાનામાં નાના કાર્યકર્તાઓ અને ગરીબ વ્યક્તિઓની ચિંતા કરી, જેના કારણે એમનો રાજકીય વ્યાપ સતત વધ્યો. આ લોકપ્રિયતાએ વિરોધીઓના રાજકીય અસ્તિત્વને જોખમમાં મૂક્યું છે, જેના કારણે આવા બદનામીના પ્રયાસો થઈ રહ્યા છે. દેશમાં અનેક રાજકીય નેતાઓ સામે ઈડી અને સીબીઆઈની ફરિયાદો કોર્ટમાં ટકી શકી નથી અને આરોપીઓ નિર્દોષ સાબિત થયા છે. બચુભાઈ અને એમના પરિવારનો ન્યાયતંત્રની નિષ્પક્ષતામાં પૂરો વિશ્વાસ છે અને બળવંત તેમજ કિરણના ખોટા આરોપોમાંથી નિર્દોષ સાબિત થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે. દાહોદની જનતાનો અટળ વિશ્વાસ અને ભાજપના કાર્યકર્તાઓનો સાથ બચુભાઈ ખાબડની સૌથી મોટી તાકાત છે. એમની હિંમત, ધૈર્ય અને જનસેવાની ભાવના આ ષડયંત્રોને ધૂળમાં મળી દેશે. એમનું મંત્રીપદ જળવાઈ રહેશે અને રાજકીય કદ વધુ ઊંચું થશે. રેકોર્ડ બ્રેક મતોથી વિજય મેળવનાર બચુભાઈએ દાહોદમાં એવો ગઢ બનાવ્યો છે કે આજે કોઈ નેતા એમની સાથે રાજકીય ટક્કર લઈ શકે તેમ નથી. એમનું નેતૃત્વ ગુજરાતના પંચાયત અને કૃષિ ક્ષેત્રે નવી દિશા આપી રહ્યું છે, જે ગ્રામીણ વિકાસ અને ખેડૂતોના કલ્યાણ માટે અમૂલ્ય બન્યું છે. બચુભાઈ ખાબડ હિમાલયની જેમ અડગ ઊભા છે અને એમનો વિજય નિશ્ચિત છે, જે દાહોદની જનતા માટે ગૌરવની વાત છે.